રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી જીજી હોસ્પિટલની તેઓએ મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સાથે એમ્પિસા મેડિકલ કોલેજની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. હોસ્પિટલની નાની મોટી પાયાકીય સુવિધાઓ અને ભવિષ્યમાં પ્રગતિમાં આવનાર કામોનું રિવ્યૂ પણ કરવામાં આવ્યું હતું. દર્દીઓને હાલાકી ન પડે અને જરૂરી દવાઓ સહિતની સામૂહિક સેવાઓ માટે પણ રિવ્યૂ કરવામાં આવ્યું હતું. વીએસ હોસ્પિટલના ક્લિનિક ટ્રાયલ કૌભાંડ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન કરવામાં આવ્યું હતું. 8 ડોક્ટર સસ્પેન્ડ કરાયા છે. તપાસના આધારે ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરાયા. એક જ ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર પરિવાર વચ્ચે વેચાયા. છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે. તેની હવે તપાસ થશે. આ પ્રકરણની ડિટેલ તપાસ ચાલુ છે. રિપોર્ટ બાદ વધુ પગલાં. હાલ સસ્પેન્શન સુધીની પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ હોસ્પિટલમાં ટ્રાયલ માટે એથિકલ કમિટીનો અભાવ છે એવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ પેરા, ધારાસભ્ય, હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાર્કિંગમાં જ્યાં પણ તમે ઓપીડીની વાત કરો છો, ઓપીડી થઈ છે, એ ઓપીડી ખુલ્લામાં તો થતી નથી. ટેબલ ને ખુરશી નાખીને પ્રોપર વ્યવસ્થા કરીને થાય. પાર્કિંગની જગ્યા પણ વ્યવસ્થિત છે. જ્યારે પણ કોઈ નવા ફેઝની અંદર નવા બાંધકામ, નવા કન્સ્ટ્રક્શન કરવા માટે થોડુંક આ ટ્રાન્સફોર્મેશન પીરિયડ કહેવાય. એક સારી જે જૂની વ્યવસ્થાઓ હતી, જૂની વ્યવસ્થાઓમાં નવી આધુનિક વ્યવસ્થા તરફ જામનગર જઈ રહ્યું છે, એટલું ચોક્કસ કહીશ. એ દરમિયાન જે પણ કોઈ ઓપીડી ત્યાં થઈ રહી છે, પ્રીફેબ સ્ટ્રક્ચર પણ આપણે ત્યાં બનાવીશું અને ઓપીડી ત્યાંથી ચાલશે. એ દરમિયાન નવી વ્યવસ્થાઓ ઊભી થતા બધી શિફ્ટ થશે. અને તમારી જાણ સારું, લગભગ 1700 જેવા બેડ અહીંયા જામનગરમાં છે. એ બેડમાંથી વધી અને લગભગ 2200 જેવા બેડ અહીંયા થવાના છે. અને સાથે સુપર સ્પેશિયાલિટીની સાથે કેન્સરનું તો આપણે ચાલી રહ્યું છે અને કદાચ આવતા સમયની અંદર વધુ વ્યવસ્થાઓ. અને જામનગર માટે તો ખૂબ સરસ વિષય છે. ન્યુરોલોજીના ડૉક્ટર્સ મળતા નથી અને અહીંયા એ ડૉક્ટરો દ્વારા સારો પ્રયત્ન કરી ન્યુરોલોજીની વ્યવસ્થા અને આજુબાજુના સમગ્ર વિસ્તારમાં એ વ્યવસ્થાઓ પણ આપણને મળી રહી છે. એટલે અકસ્માત બધી એના માટે જ્યાં પણ ઓપીડી થાય છે ત્યાં આગળ પૂરતી વ્યવસ્થા અને કાળજી લેવામાં આવી રહી છે. અને ક્યાંક નાની મોટી ક્ષતિ હશે તો ચોક્કસ પૂરતા કરીશું.